તદેવ લગ્નમ સુધીનમ તદેવ. આપણે કહીએ ને બધી વસ્તુઓ અનુકૂળ ક્યારે બને? અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત્રયમ પ્રતિકૂલે જગન્નાથ પ્રતિકૂલે જગત્રયમ. ભગવાન અનુકૂળ બને ત્યારે જ દરેક આપણને પ્રતિકૂળ જે કહેવાય કે દરેક પ્રકારની પ્રકૃતિમાં એક અનુકૂળતા દેખાતી હોય છે, માનસિક શાંતિ મળતી હોય છે, એકબીજાની પ્રીતિનો વધારો થતો હોય છે. ક્યારેક ક્યારેક અમુક કામો એવા છે કે જે આપણે એમ કહીએ કે આ તો ભગવાનની ઈચ્છા હતી તો થયું, બાકી મહેનત તો આપણે ખૂબ કરીએ પણ છતાં ધાર્યું ધણી ન થાય આવો શબ્દ પ્રયોગ કરીએ છીએ આપણે. અને ખાસ કરી અત્યારે જ્યારે ચારે બાજુ લગ્નના ઢોલ વાગતા હોય અને એવા સમયે ઉંમર નીકળી જાય અને છતાં સારું પાત્ર ન મળતું હોય તો સંતાપ એને પણ થાય જેના લગ્ન બાકી છે, સંતાપ એને પણ થાય કે જે એના માતા પિતા છે, સંતાપ એને પણ થાય કે જે એના સગાવાલા છે. તમે અમારા માટે કોઈ સારી છોડી શોધતા નથી, તમે અમારા માટે કોઈ સારો છોકરો શોધતા નથી, બધી વાતો આપણે સાંભળીએ અત્યારે. છોકરાઓ મા બાપને એમ કે તમે મારા માટે કોઈ સારું પાત્ર શોધતા નથી. અમારે ત્યાં તો બધા જ્યારે આવા પ્રશ્નો પૂછાતા હોય ત્યારે અમે જોઈએ કે છોકરાઓ મા બાપને એમ કે ભાઈ હવે તો 28-29 વર્ષ થયા, ક્યાં સુધી તમે અમને બેહાડી રાખશો ઘરમાં? અમારા માટે સારું પાત્ર શોધો ને. ત્યારે મા બાપ એમ કે બેટા અમે તો ઘણા બધા શોધીએ છીએ પણ તું ગોઠાડતી નથી, અથવા તો તને ફાવતું નથી, અથવા તો તને ગમતું નથી. તો આને અમારે લાવવું તો લાવવું ક્યાંથી? એવો ક્યાંથી રાજકુમાર લાવો જે ઘોડે ચડીને આવે અને તને લઈ જાય અને તારું બધું જ કામ જે કહેવાય છે કે મનના જે બધા જ તારા જે ઈચ્છાઓ જે છે ઈચ્છાઓને પણ સામાન્ય રીતે હું તમને બહુ આમ આપણે જ્યોતિષને જ વાતમાં લેવી છે, આગળ બીજું કંઈ જવું નથી. લગ્નના મેલાપક કરતી વખતે કોઈ એમ કે અમે 8 છોકરીઓ જોઈ, કોઈ કે અમે 10 છોકરીઓ જોઈ, કોઈ કે અમે 12 છોકરીઓ જોઈ, કોઈ કે અમે 5 જોઈ. આવી રીતે છોકરીવાળા કહેતા કે ભાઈ અમે 10 છોકરા જોયા, 5 છોકરા જોયા, પણ મારું દિલ ઠર્યું નહીં. દિલ ઠરવાની અંદર શું જોઈએ? શું તમારે જો સારો પગાર હોય તો કે ઘરનું ઘર નથી, જો ઘરનું ઘરે સારું હોય તો કે 2 બોનું ઘરે બેઠી છે, જો એ આ બધી વસ્તુ હોય તો કે ભાઈ એને આ તકલીફ છે. એ જ રીતે તમે જ્યારે પણ પાત્ર શોધવા માટે જાઓ છો ત્યારે આપણે પહેલાંના જમાનામાં કહેવાતું કે ભાઈ વર જોઈને કન્યા દેવાની, ઘર જોઈને કન્યા દેવાય નહીં, કારણ કે વર હશે તો ઘર થશે. પણ આ બધા જ વિચારોને આપણે અત્યારે નેવે મૂકી દીધા છે અને એના કારણે વારંવાર આ પરેશાનીઓ રહ્યા કરે. હમણાં 2-4 કિસ્સા તો એવા આવ્યા કે છોકરાનો પગાર કેટલો કે 70,000 રૂપિયા છે અને એ ધામધૂમથી હગાઈ કરી, લાખો રૂપિયા ખર્ચા કર્યા હગાઈની અંદર. લગ્ન કરવાની વાત હતી, 6 કે 7 દાડાની વાત થઈ અને છોકરાવાળાએ એવું કીધું કે અમારા છોકરાની અત્યારે નોકરી છૂટી ગઈ છે, ઘરે બેઠો છે, તો હવે આપણે 1 મહિનો પોસ્ટપોન રાખીએ. વિચાર તમે કરો, કંકોત્રીઓ લખાવાની અણી ઉપર છે અને જ્યારે આવા સમાચાર મળે ત્યારે કોઈએ બે પછી શું કે ખબર છે, એક કામ કરો ને શું લગ્ન તો કરી નાખો, તો એનું દીકરીનું ભાગ્ય હશે એમ થશે. તો હકીકતમાં તમને એક વસ્તુ કહું, આ બધી વસ્તુઓ મનને મનાવવા માટેની હોય છે. તો તમે કુંડળીને કેમ ધ્યાનમાં નથી રાખતા? કોઈ પણ રોગ જ્યારે થતો હોય ત્યારે આપણે સારા ડૉક્ટર પાસે જઈએ છીએ. સારો ડૉક્ટર આપણને કંઈ લખી આપે છે કે ભાઈ તમે આટલા રિપોર્ટ કરાવો, તમે બ્લડ ટેસ્ટ કરાવો, પગમાં કળતર થાય છે, હાથામાં કળતર થાય છે, બરાબર છે, તો તમે કંઈક ડાયાબિટીસ તો નહીં હોય ને, તો તમે એનો રિપોર્ટ કરાવડાવો તમને. અને એવા સમયે સારા લેબ પાસે લેબોરેટરીમાં જઈ અને પેથોલોજીસ્ટ પાસે આપણે સારો રિપોર્ટ કરાવીએ અને એના કાઉન્ટિંગ પ્રમાણે બ્લડનું કેટલું કાઉન્ટિંગ છે, આ ઘણા બધાને તો બધું મોઢે થઈ ગયું છે કે આટલી વસ્તુ હોવી જોઈએ, છતાંય તમને લખી આપે છે પાછા કે આ આટલાથી આટલા ટકા હોવું જોઈએ ને આટલા ટકા છે. પછી ડૉક્ટર પાસે જવાની જરૂર ખરી? એ લખી આપ્યું કે ભાઈ 14 થી 40 જોઈએ. હવે આપણે 70 હોય એટલે સમજી લે 14 થી ઉપર છે, 40 થી અંદર છે, 70 છે એટલે આપણે ચાલશે ના, છતાંય પાછા ડૉક્ટર પાસે રિપોર્ટ લઈને જઈએ આપણે. શું કામ? કે જે આપણને ખબર છે અથવા તો જોયું છે એના કરતાં વિશેષ જે કોઈ જાણકાર છે અને એ આપણને જ્યારે માર્ગદર્શન આપતા હોય ત્યારે એને માર્ગદર્શનની પદ્ધતિ આખી અલગ હોય મિત્રો. એ જ પ્રમાણે તમે જ્યારે લગ્ન મેળાવો છો ત્યારે આ બે જે યુઝ એટલે ધાતુ જોડાણ છે અને એને એટલે જ લગ્ન કહેવાય. લગ્ન એટલે જોડાણ. તો બંને આત્માઓનું જોડાણ છે, બંને શરીરનું જોડાણ નથી. તો શરીરના જોડાણ હોય તો મેકઅપ જોવો પડે, શરીરના જોવાણ હોય તો નાણનક્ષી જોવી પડે, શરીરના જો મિલાપ હોય તો પરિવાર જોવો પડે, શરીરના મિલાપ હોય તો ભણતર જોવું પડે, શરીરના મિલાપ હોય તો બાહ્ય સુખાકારીને ધ્યાનમાં રાખવી પડે. પણ હવે લગ્ન એટલે તો આંતરિક મિલાન છે. આ પતિ અને પત્ની એમ કહેવાય છે કે એવા જોડા છે 7 જન્મ સુધી એમ કહેવાય છે કે એકબીજાને માગતા હોય. શું કામ? કે એ એટલું ગાઢ છે આપણા શાસ્ત્રની અંદર. ગ્રહસ્થાશ્રમને એટલો બધો દિવ્ય અને પરમ માનવામાં આવે છે કે ગ્રહસ્થાશ્રમ જેવું કોઈ સુખ નથી. ધન્યો ગ્રહસ્થાશ્રમ, ઋષિમુનિ એમ કે આટલી વસ્તુ મારા ઘરમાં જ્યારે હોય ત્યારે મારો ગ્રહસ્થાશ્રમ ધન્ય બને છે.
તો એ ગ્રહસ્થાશ્રમની અંદર મને ને તમને જ્યારે એટલી ખબર પડે કે જે જોવાનું છે આપણે જોયું નહીં અને ન જોવાનું બધું જોયા કર્યું, બરાબર છે. એક તો પેલા પૂછ્યું હતું ભાઈ આને અમારી ઘરવાળીને મેકઅપ કોને કરી આપ્યો, તો કે ભાઈ આ એક સરસ એક બ્યુટી પાર્લરનું કામ કરે છે ને એ બેને સરસ મેકઅપ કરી આપ્યો છે. તો કે એનું સરનામું આપો ને. તો કે મારે કેમ કે સરસ આવો મેકઅપ થયેલો, મારે એને કંઈક એક મોબાઈલ પેટ કરવો છે. તો એવા સમયે એ પહેલાં કે આટલા બધા તમે ઉદાર છો, તો આ એનું સરનામું, અને એક સમયે સરનામું લઈને જે ગયો તો ત્યાં ગયો અને કીધું બેન મારે તમે મારા ઘરવાળાના લગ્ન વખતે ખૂબ સારો મેકઅપ કરેલો. કે કેમ? અરે બહુ જ સારો મેકઅપ થયેલો, એક કામ કરો મારે તમને આઈફોન પ્રેઝન્ટ કરવો, ભેટ આપવો છે. તો બેને તો આમ આઈફોન લીધો, આઈફોન ખોલે ને બેન તો ખુશ થઈ ગયા, મને પહેલી વખત જીવનમાં કોઈ આવી રીતની ભેટ આપી છે. અને બેને અંદર ખોલીને જોયું તો નોકિયાનો ફોન હતો ને એ પેલો આવડો પાછો બેટરી ઓટલો ખાલી બીજું કંઈ સંભળાય નહીં અલાર્મ સિવાય. બેને કીધું કા ખોખું આઈફોનનું છે ને અંદર તમે નોકિયા નાખ્યો, કે લગ્ન વખતે અમારા ઘરવાળાનું તમે આવું જ કરેલું હતું. અને એટલા માટે જ આ દાજવાળો હકીકતમાં મિત્રો આ આનંદ માટે બરાબર છે. ગ્રહસ્થાશ્રમની ધન્યતા એ આત્માથી આત્માનું મિલન છે. અને એટલા માટે તમને કહું કે જ્યારે તમે જન્મો છો ને ત્યારે તમારી એક રાશિ નક્કી થાય છે, અને એ રાશિને આપણે ચંદ્ર રાશિ કહીએ. વિવાહે સર્વ માંગલ્ય યાત્રા દો ગ્રહ ગોચરે જન્મ રાશિ પ્રધાનસ્ય નામ રાશિમ ન ચિંતયે. તો એ ચંદ્રના પ્રમાણે આ એક જ ભારતની અંદર વૈદિક સંસ્કૃતિની અંદર રાશિઓને મહત્વ આપવામાં આવે છે. બાકી તમે બહાર જાઓ, પરદેશ જાઓ, એક એક મહિનો આખો સૂર્ય રાશિ જેને કહેવાય સનસાઇન પ્રમાણે જોવાય છે. ક્યારેક ક્યારેક કશ્યપ કે કેપી પદ્ધતિ પ્રમાણે જોવાય છે. ક્યારેક ક્યારેક નિર્યાન તો આપણું જ છે, બાકી ક્યારેક ક્યારેક યોગીની મહાદશાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આવા પરાશર મુનિએ આપણને જે જે બતાવ્યું છે જ્યોતિષશાસ્ત્ર, અને એના આધારે જે આપણે નક્ષત્રનું બળ છે, એક નક્ષત્રના 4 ચરણ છે, 108 એના ચરણો છે નક્ષત્રના, અને એમાંથી એક ચરણમાં આપણો જન્મ થયો છે. અને એવા સમયે નક્ષત્રના ચરણના આધારે નક્ષત્રના આધારે એની રાશિ નક્કી થાય છે. અને એટલે આપણે કહીએ છીએ કે આલા ઈ મેષ સંજ્ઞક, મેષ રાશિ એટલે જેના અક્ષર અલ અને ઈ છે, સ્વામીજીનો મંગળ છે. અશ્વિની નક્ષત્ર, ભરણી નક્ષત્ર અને કૃતિકા નક્ષત્રના એક ચરણથી એની શરૂઆત થાય. આ શું છે ખબર છે? આપણી ઓળખાણ છે. એ કાર્ડ આઈ કાર્ડ લઈને જઈએ તો સામેવાળાને બધું બતાવવાની જરૂર ના પડે. એમ આ આપણી જ્યોતિષનું એક ઓળખાણ છે આપણી ચંદ્ર રાશિ. અને ઘણી વખત લોકો બબે નામે પાડતા હોય છે, પાછું પૂછે ખરા કે હવે કયું નામ રાખવું. 35-40 વર્ષ તમે પૂછો શું ફેર પડે મને સમજાવો તો. એ તો બાલ્યકાળની અંદર જ્યારે નામકરણ સંસ્કાર થતા હોય અને એવા સમયે ગોર બાપા આપણને એમ કે આ બાળકનું અક્ષર આ નામ ઉપર રાખવું જોઈએ, પછી ફઈની અનુમતિ લેવામાં આવે અને પછી એ નામ રાખવામાં આવે છે. પરંપરાઓ કદાચ અત્યારે દિવસે દિવસે નવી બધી વહેતી જાય, પણ આ વસ્તુ લગ્ન વખતે ખાસ કામ લાગે છે કે તમે જેની પસંદગી કરો છો એવા પાત્રની તમારી સાથેની રાશિનો મેળ કયો છે. તો તમે પહેલાં તો નક્કી કરો કે રાશિનો સુમેળ તમારે છે કે નહીં. તો બે વસ્તુ આવે છે, એમાં એક તો શુભે આવે ને એક અશુભે આવે. તો અશુભત્વની શુભત્વની વાત તમે રાશિના પ્રમાણે લઈ શકો છો. તો 12 રાશિમાંથી તમે જોવા જાઓ તો એના કેટલા પ્રકારના યોગ બને છે. તમને ઘણી વખત આપણે કહેતા સાંભળ્યા છે કે ભાઈ તમે મારે એની સાથે વાત ના કરાવશો, મારે એને બિયા બારું છે. આવો આપણે વાત કરીએ ને, બિયા બારું બધા દ્વિદ્વાદશક યોગ. કોઈ પણ રાશિનો દ્વિદ્વાદશક યોગ બનતો હોય તો એમાં શુભત્વ પણ આવે અને અશુભત્વ પણ આવે. તો આ લગ્ન કુંડળી મેળવીએ ત્યારે આપણને ખબર પડે કે બંનેની રાશિ મેળ કેટલા છે. અને એટલા માટે 36 ગુણાંક જ્યારે આવતા હોય ત્યારે બે વસ્તુઓ અહીંયા જોવામાં આવે છે. એક તો રાશિ અને રાશિનો સ્વામી. એક રાશિનો જે ભકુટ જેને કહી શકાય, એ ભકુટના ગુણ તમે જોજો સૌથી વધારે જોવા મળશે તમને. અને બીજું જે મૈત્રી, ગ્રહ મૈત્રી જેને કહેવાય, એના ગુણ તમને જોવા મળશે. અને એના આધારે 8 વસ્તુઓને વિભાજિત કરી અને આપણે ગુણાંક મેળવતા હોઈએ છીએ. અને ગુણાંક એ ઉપર છેલ્લું વ્યક્તિત્વ છે, અંદરનું નથી. પાછું અંદર તો જોવા માટે ઘણું બધું જોવું પડે તમારે, પણ બહારનું જોવું તો પડે ને. એકબીજાની સાથે રાશિમેળ કેવા હશે, બંનેની સાથે મનમેળ કેવો રહેશે, બંનેની પ્રીતિ કેવી વધશે. ગાય તો દૂધ તો બે હરખા હોય, ગાયનું હોય ભેંસનું હોય. પણ અમુક ડૉક્ટરો શું કહે ભાઈ ગાયનું દૂધ ખાજો, ભેંસનું દૂધ ના, શું કામ કે એની પ્રકૃતિ બી અલગ અલગ હોય છે. રાશિમાં પણ આવું છે મિત્રો. તો એમાં દ્વિદ્વાદશ રાશિ એટલે બિયા બારું જેને કહી શકાય, એમાં અશુભ અને શુભ બે આવે. 9 પંચમ રાશિ આવે, એની સાથે સાથે 4-10નો યોગ આવે, ષણાષ્ટક આવે, ત્રિરેકાદશ રાશિ મેળ આવે. અને આ બધી રાશિઓની એકબીજા ઉપર એની અસર થતી જોવા મળે છે. ખાસ કરી તમને બીજી વાત કરું કે યુવકની જે માનો કે યુવતીનો ચંદ્રમા છે, એ ચંદ્રમા અને યુવકનો ગુરુ આ બંને જો મિત્ર ક્ષેત્રી હોય તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. આ એક જ ઉદાહરણ મેં તમને આપ્યું છે. તો આ પ્રમાણે રાશિના શુભાશુભત્વની અસરને તમારે જન્મકુંડળી જ્યારે મેચ કરો, લગ્ન પહેલાં જુઓ ત્યારે ભલે એકાદ દિવસ ગોર બાપાને આપજો, કે લો શાંતિથી જોજો, અમે આવતીકાલે પાછા આવશું, એનું અધ્યયન કરજો. અને અધ્યયન જો કરે તો મેળ પડશે. બાકી કોમ્પ્યુટરના 4-5 પાનાઓ લઈને જઈએ કે આ 5 કુંડળીઓ છો એમાંથી મેળવી આપો ને, તો એમ કોઈ મેળવી આપે. ડાયાબિટીસ થયો હોય અને ઘરના બધાના બ્લડ ભેગા કરીને લઈ જઈએ કે લો આમાં જોઈ લો ને ડાયાબિટીસ છે કે નહીં, તો ડાયાબિટીસ ચેક થાય.
ના થાય ને એવું જ આમાં છે પાછું. સુગર ચેક ના થઈ શકે 5-7 જણાના. એ જ પ્રમાણે અહીંયા આ વસ્તુ જોવાય. ખાલી ગુણાંક મેળવવાથી, મંગળ શનિ મેળવવાથી દાંપત્ય જીવનમાં સારી સુખાકારી નથી મળતા. અને પછી ઘણા બધા કહે કે કુંડળી તો બધી રીતે મળતી હતી મહારાજ, પણ બધું મળે છે, મન મેળ મળતો નથી. શું કામ કે આમાં જોવું પડે ઘણું બધું. તો એના માટે જોવા માટે બીજી વાત તમને કહું કે તમે લગ્ન પછીનું કદાચ પહેલું સુખ કયું છે તો કે સંતાનનો ભાવ છે. સંતાન થશે કે નહીં થાય, સંતાન કેવા થશે, સંતાનોની સુખાકારી કેવી આપશે. તો સંતાનોની સાથે સાથે આયુષ્ય જોવું પડે. એકબીજાનું આયુષ્ય કેવું છે, એકબીજાના ભાગ્યનો ઉદય જોવો પડે, એકબીજાના ભાગ્યનો ઉદય કેવો છે, એકબીજાની સાથે સાથે દાંપત્યની સુખાકારી માટે કયા કયા ગ્રહો. ખાલી કુંડળીના 12 ભાવને જુઓ ને તો 12 44 144 પ્રકારે કુંડળી જોઈ શકાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. પણ અન્ય ક્યારે જેટલું કરાય એટલું કરી લેવું જોઈએ. પણ લગ્ન કુંડળી મેળવતી વખતે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખો મિત્રો. તો હંમેશા આ લગ્ન મિલાપકની દ્રષ્ટિએ યોગ્ય છે કે કેમ. કદાચ ઘણાને 29મા વર્ષે લગ્ન હોય, ઘણાને 26મા વર્ષે લગ્ન લખ્યા હોય, ઘણાને 23 કે 24મા વર્ષે લગ્ન લખ્યા હોય, ઘણાને 35 વર્ષે લગ્ન લખ્યા હોય. તો આ પ્રમાણે બંને કુંડળી જ્યારે મેચ કરાવતા હોઈએ ત્યારે આ બંનેની કુંડળીમાં સંમત્વ જેને કહી શકાય સરખી રીતે લગ્નના મિલાપક બને છે. એકને 34 અને એકને 27 લખ્યા હોત ના બને. શું કામ કે એ પ્રમાણે વર્ષ મેચ થતા નથી મિત્રો. તો આ બધી જ વસ્તુઓને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આજ પણ દાંપત્ય જીવનમાંથી સર્વનાશે સમુત્પન્ને અર્ધઃ ત્યજેતિ પંડિતા. 50% જો આમાંથી મળી જાય ને તો એ દાંપત્ય જીવનમાં ઘણા બધા સારા સુખ આપણને પ્રાપ્ત થતા હોય છે. જય ગણેશ. તો સંતાન પ્રાપ્તિ માટે જન્મ કુંડળીમાં જ્યારે મેલાપક કરતા હોય ત્યારે કયા ગ્રહોને પ્રાધાન્ય આપવાનું રહેશે. બંનેના જે ગુણ મેળાપ જોઈએ એમાં એક 8મો જે ભાગ છે એને નાડી કહીએ છીએ આપણે. તો વાત, પિત્ત અને કફ આ 3 પ્રકારની નાડી હોય છે. જ્યારે જ્યોતિષની અંદર આદ્ય, મધ્ય અને અંત્ય કહેવામાં આવે છે. અને એમાં એક નાડી હોય. ચતુર્પર્વ નાડી ચક્ર અલગ અલગ જોવાની હોય છે. કોઈના 1 ચરણ, કોઈના 2 ચરણ, કોઈના 3 ચરણ, કોઈના 4 ચરણ. બધી જ વસ્તુઓ નાડીમાં દોષકારક નથી હોતી, પણ પૂજાઓ દ્વારા એની શક્યતાઓ પ્રબળ બનતી જોવા મળે. પણ ક્યારેક ક્યારેક એવી નાડી હોય કે જે દોઢીએ ચડી ગયેલી આપણી ભાષામાં કહીએ ને, તો એના સંતાન પ્રાપ્તિમાં મેં જોયા છે 5-7 વર્ષ થાય, 8 વર્ષ થાય, પણ છતાંય સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય. ગમે એટલા ડૉક્ટરે ઇલાજો કરે, આ કરે તે કરે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક તકલીફો દેખાતી હોય છે. તો પહેલું તો આ જોવાનું રહ્યું. બીજું, પિતૃદોષ પણ અહીંયા સંતાન પ્રાપ્તિમાં અવરોધ ઊભા કરે. 5મા સ્થાનમાં ખાસ કરી રાહુ હોય, 6ઠ્ઠા, 8મા કે 12મા સ્થાનમાં જ્યારે સૂર્ય સાથે રાહુ હોય. તો આ પ્રમાણે પણ આપણે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ. તો હવે તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોવા જાઓ તો સામાન્ય રીતે જે ફેલોપિન ટ્યુબ જે છે જે વિકસિત કરે છે ગર્ભને, તો એમાં તમે જુઓ કે 6ઠ્ઠા, 7મા કે 8મા સ્થાનની અંદર જો શનિ મંગળ પડ્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે. મેળાપક કરતી વખતે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડે. ઘણી વખત લોકો પૂછતા હોય ભાઈ આને ગાયને કોઈ પ્રોબ્લેમ છે, એવા સમયે આ વસ્તુને આપણે જોઈ અને યોગ્ય રીતે માર્ગદર્શન કરી પોઝિટિવ થિંકિંગ સાથે એક સારા કંઈક આશ્વાસનો મેળવતા હોઈએ. આ દરેક ગ્રહોની પોતાની એક અલગ વિશેષતા છે. એમાં ખાસ કરી મેં કહ્યું ને પ્રમાણે 6ઠ્ઠું સ્થાન, 7મું સ્થાન કે 8મું સ્થાન દાંપત્ય જીવનના આગળ પાછળના જે 2 સ્થાન છે જેને શુભ કરતરી, પાપ કરતરી કહેવામાં આવે છે. અને એમાં જો શનિ મંગળ હોય તો આ તકલીફ થાય. બીજી તમને વાત કહું કે ઇન્સ્યોટન્સી, ચંદ્ર જ્યારે દૂષિત બનતો હોય ત્યારે, શનિ અને મંગળ જ્યારે એના પર દ્રષ્ટિ કરતા હોય ત્યારે, બુધ, શુક્ર અને શનિ જો 7મા સ્થાનમાં હોય ત્યારે, તો પણ એમ કહેવાય છે કે અક્ષમતા, જેનામાં જે પોષણ જે મળવું જોઈએ એ પોષણ ન મળે અને એના કારણે ગર્ભ વિકસિત ન થાય અને એના કારણે કાં તો ક્રિએટ અથવા કાંઈક ને કંઈક એવા પ્રશ્નો ઊભા થાય જેના કારણે અહીંયા જે કહેવાય કે આપણને સંતાન ફળમાં ક્યાંક ને ક્યાંક બાધાઓ આવતી હોય છે. તો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિને પણ જ્યોતિષના આધારે તો જાણવું જ રહ્યું મિત્રો.